સૌને મારા નમસ્કાર. ગુજરાતી વ્યાકરણને સરળ બનાવતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી ભાષામાં શબ્દોનું ખૂબ જ મહત્વ રહેલું છે. આવા જ દ્વિરૂપક અને રવાનુકારી શબ્દો વિશે આપણે સમજ મેળવવાની છે. દ્વિરૂપક શબ્દો એટલે શું? જે બે વખત બોલાય છે તેવા શબ્દો દ્વિરૂપક શબ્દો તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે ઠેર ઠેર, તોડફોડ, લાડુ બાડુ. આ ત્રણેય શબ્દો બે વખત બોલાય છે માટે દ્વિરૂપક શબ્દો કહેવાશે. રવાનુકારી શબ્દો એટલે શું? જે શબ્દ દ્વારા અવાજનું તત્વ પ્રગટ થાય છે તેવા શબ્દોને રવાનુકારી શબ્દો કહેવાય છે. ઉદાહરણ તરીકે ટપ ટપ, ખડ, ગણગણાટ. આ ત્રણેય શબ્દો જ્યારે બોલવામાં આવે છે ત્યારે એક પ્રકારનો અવાજનું તત્વ પ્રગટ થાય છે માટે આ શબ્દો રવાનુકારી શબ્દો કહેવાશે. તો ચાલો મિત્રો, દ્વિરૂપક અને રવાનુકારી શબ્દોને શીખવતી રમે તે જ શબ્દો જાણે નામની રમત રમવાની છે. રમે તે શબ્દો જાણે રમતની શરૂઆત કરીએ એ પહેલા આ રમત કઈ રીતે રમવાની તેની સમજ આપી દઉં. આ રમતની અંદર 5 વિદ્યાર્થીનીઓની 2 ટીમ બનાવવામાં આવશે. તમે અહીંયા જે જોઈ રહ્યા છો તે ટીમ નંબર 1 ની 5 વિદ્યાર્થીનીઓ છે. આ રમતનું મેદાન આ રીતનું છે. અહીંયા તમે જે જોઈ રહ્યા છો તે દ્વિરૂપક અને રવાનુકારી શબ્દો ભેગા મૂકેલા છે. ખંજરી વાગશે એટલે વિદ્યાર્થીનીઓ ગોળ ગોળ ફરશે અને જેવી ખંજરી બંધ થશે એવી આ વિદ્યાર્થીનીઓ વર્તુળની અંદર જઈને કોઈ એકાદ ચિઠ્ઠી લેશે અને એ ચિઠ્ઠીમાંનો જે શબ્દ છે એ રવાનુકારીનો હોય તો એ રવાનુકારીના બોક્સમાં મૂકશે અને જો તે દ્વિરૂપક શબ્દ હશે તો તે દ્વિરૂપક શબ્દના બોક્સમાં મૂકશે. આમ આ રીતે બંને ટીમની વિદ્યાર્થીનીઓને 2-3 રાઉન્ડ આપવામાં આવશે અને આ વિદ્યાર્થીનીઓનો સમય પણ જોવામાં આવશે. બંને ટીમની વિદ્યાર્થીનીઓને 3 રાઉન્ડમાં સૌથી ઓછા સમયમાં સાચા જે જવાબ આપશે એને આપણે વિજેતા ટીમ જાહેર કરીશું. તો ચાલો બાળ દોસ્તો, આપણે હવે રમતની શરૂઆત કરીએ. રમત માટે ટીમ નંબર 1 તૈયાર છે. સ્ટાર્ટ. આ રમતનો 3જો રાઉન્ડ છે. કુલ 44 સેકન્ડ થઈ છે. હવે ટીમ નંબર 1 ની વિદ્યાર્થીનીઓના જવાબનું મૂલ્યાંકન કરી લઈએ. રવાનુકારી શબ્દોમાં જોઈ લઈએ આપણે એમણે કયા મૂક્યા છે. કચકચ રવાનુકારી શબ્દ છે. તોડફોડ રવાનુકારી છે નહીં. માંડ માંડ તે પણ રવાનુકારી નથી. જળહળ તે રવાનુકારી છે. ઢમઢમ રવાનુકારી.
દોડા દોડી તે રવાનુકારી છે નહીં. ઝરમર રવાનુકારી. આવક જાવક રવાનુકારી છે નહીં. હવે આપણે દ્વિરુક્ત શબ્દોનું મૂલ્યાંકન કરી લઈએ. બુડબુડ તે દ્વિરુક્ત છે નહીં. ઘરબર તે દ્વિરુક્ત છે. ધીમે ધીમે દ્વિરુક્ત છે. ટપ ટપ તે દ્વિરુક્ત નથી. પેન પેન દ્વિરુક્ત છે. અને પાંચ પાંચ તે પણ દ્વિરુક્ત છે. આમ એમણે કુલ 4 દ્વિરુક્તો સાચા જવાબ આપ્યા છે. એટલે એમણે ટીમ નંબર 1 કુલ 9 સાચા જવાબ આપ્યા છે. ટીમ નંબર 1 ની વિદ્યાર્થીનીઓને 44 સેકન્ડમાં 9 સાચા જવાબ આપ્યા છે. હવે આ ટીમ નંબર 2 નું જોઈ લઈએ એ કેટલા સેકન્ડમાં કેટલા જવાબ સાચા આપે છે. સ્ટાર્ટ. ટીમ નંબર 2 ને કુલ 48 સેકન્ડ થઈ છે. હવે એમના જવાબનું આપણે મૂલ્યાંકન કરી લઈએ. રવાનુકારી શબ્દ છન્નન રવાનુકારી શબ્દ છે. કેટ કેટલું રવાનુકારી છે નહીં. દળબડ રવાનુકારી. ભજન ભજન રવાનુકારી છે નહીં. અંતર મંતર આ પણ રવાનુકારી નથી. ગણગણાટ રવાનુકારી. આટ આટલું રવાનુકારી છે નહીં. આમ એમણે રવાનુકારીમાં કુલ 3 સાચા જવાબ આપ્યા છે. દ્વિરુક્ત શબ્દોનું મૂલ્યાંકન કરી લઈએ. આડોશી પાડોશી દ્વિરુક્ત શબ્દ છે. ટક ટક દ્વિરુક્ત નથી. ઝપ ઝપ દ્વિરુક્ત નથી. મગમગાટ તે પણ દ્વિરુક્ત નથી. ગમ્મર તે પણ દ્વિરુક્ત નથી. ખડખડ તે પણ દ્વિરુક્ત નથી. રાતોરાત ગરમ ગરમ આ બંને શબ્દો દ્વિરુક્ત છે. આમ કુલ એમણે દ્વિરુક્તના 3 જવાબ સાચા આપ્યા છે. આમ ટીમ નંબર 2 ની વિદ્યાર્થીનીઓએ 48 સેકન્ડની અંદર કુલ 6 જવાબ સાચા આપ્યા છે. રમે તે શબ્દો જાણે રમત રમવાની ખૂબ મજા આવી. બંને ટીમની વિદ્યાર્થીનીઓએ સારું પ્રદર્શન કર્યું. ટીમ નંબર 1 ની વિદ્યાર્થીનીઓએ 44 સેકન્ડમાં 9 જવાબ આપ્યા, જ્યારે ટીમ નંબર 2 ની વિદ્યાર્થીનીઓએ 48 સેકન્ડમાં 6 જવાબ આપ્યા છે. આમ ટીમ નંબર 1 3 જવાબ વધુ સાચા આપીને વિજેતા જાહેર થઈ છે. સરસ, અભિનંદન. બાળ દોસ્તો, મારી આ રમત દ્વારા આપ ખૂબ જ સરળતાથી દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દોની સમજ મેળવી શકો છો. આપને આ રમત કેવી લાગી તે મને ચોક્કસ કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો. ટૂંક સમયમાં હું વ્યાકરણને શીખવતી આવી જ નવી રમત લઈને આવવાની છું, તો જોવાનું ચૂકશો નહીં. આભાર.